નમસ્તે દર્શક મિત્રો, આપણે લોકશાહીમાં જીવીએ છીએ, પણ વાસ્તવમાં લોકશાહી છે ખરી? અનેક લોકોનો પ્રશ્ન થાય છે કે ખરેખર લોકશાહી જેવું આપણે અનુભવ કરી શકીએ છીએ ખરા? સાચા અર્થમાં લોકશાહી, સાચી લોકશાહી. મોટાભાગના લોકો કહે છે કે ના ના, આપણે તો લોકશાહી છે ને. પણ જે લોકો ખરેખર જે લોકશાહીને સમજે છે એ તરત જ કહે છે કે ના, આપણે લોકશાહીમાં નથી જીવતા. લોકશાહીનો મતલબ શું હતો એ સમજાવવા માટે આખા ગુજરાતમાં અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. અને એમાંય ગુજરાત નાગરિક પરિષદ જે છે એ અનેક પરિસંવાદો કરે છે, અનેક કાર્યક્રમો રાખે છે અને લોકોને સમજાવે છે કે આપણી સાચી લોકશાહી શું છે. એમના અધ્યક્ષ જે છે વાસુદેવભાઈ પટેલ, એ કહે છે કે આ સત્તા જે છે સત્તા સંપૂર્ણ સત્તા ભ્રષ્ટ છે અને સંપૂર્ણ સત્તા સર્વપણે ભ્રષ્ટ છે. એટલા માટે લોકશાહીમાં ભ્રષ્ટાચાર તો બિલકુલ ન હોવો જોઈએ અને જો લોકશાહીને બચાવવી હોય તો આ ભ્રષ્ટાચાર દૂર કરવો જોઈએ. તો એના ઉકેલ પણ એ બતાવી રહ્યા છે કે કયા પ્રકારે આપણે આ ભ્રષ્ટાચાર દૂર કરી શકીએ અને સાચી લોકશાહી કઈ રીતે આપણે લાવી શકીએ ને કઈ રીતે હોવી જોઈએ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ બાબત આપણે વાસુદેવ પાસેથી સમજવી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે તાનાશાહ અત્યારે છે. કોણ છે આપણે જાણીએ છીએ, સીધું લોકો નામ જ આપશે કે નરેન્દ્ર મોદી. તો જે તાનાશાહી ભર્યું અત્યારે આખા દેશમાં વર્તન છે, ગુજરાતમાં વર્તન છે, જે બોલે એની સામે ગમે ત્યારે કેસ કરી દેવામાં આવે, જે બોલે એની સામે ખોટા કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે અને બોલતા બંધ કરી દેવામાં આવે. અને જે બોલવામાં મજબૂત હોય એ કોઈ રીતે માનવા તૈયાર ના હોય, સામ દામ દંડ ભેદ, તો એને એની આના પક્ષમાં લઈ લો. બસ આ પ્રમાણે અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. અને એટલા માટે જનતાનું જે લોકશાહીમાં આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે એ કઈ રીતે અટકાવવું અને આ હીન ચારિત્ર ધરાવતા નેતાઓ જે છે એને કઈ રીતે એનાથી બચાવી શકાય છે અને સાચી લોકશાહી પદ્ધતિ શું છે એ બધી જ વાસુદેવભાઈ ઘણા વર્ષોથી આના માટે મહેનત કરી રહ્યા છે. તો આપણે એની પાસેથી આ બધું સમજશું કે આપણી સાચી લોકશાહી શું છે, શું કરવાની જરૂર છે અને શું થઈ રહ્યું છે. વાસુદેવભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. વાસુદેવભાઈ, સીધો પ્રશ્ન છે તમને કે આ જે અત્યારે લોકશાહી છે તો એ વાસ્તવમાં લોકશાહી છે કે કેમ, એ દર્શકને જણાવશો? નથી તો કેમ નથી? ભારત જ્યારે આઝાદ થયું 15 ઓગસ્ટ 1947માં, ત્યારે દેશના નાગરિકોને સત્તા અને સત્તાધિકાર બે મળ્યા. એટલે સત્તા નાગરિકોની થઈ. પછી બંધારણ 25 નવેમ્બર 1949 બંધારણ સ્વીકારાયું. 26 જાન્યુઆરીએ 1950માં પ્રજાસત્તાક દેશ જાહેર થયો. પછી ચૂંટણીઓ આવી, મતદાન થયું. મતદાન પૂર્ણ થયું ત્યારે દેશના બધા નાગરિકો આવેદક બની ગયા, એવી વ્યવસ્થા આવી. 2 દિવસ પછી મતગણના થઈ. મતગણનામાં જે લોકો, જે આવેદકો ચૂંટણી જીત્યા એ બધા સત્તાધિકારી બન્યા અને એમાંના એકને સત્તાધીશ બનાવ્યા. એટલે સત્તા અને સત્તાધિકાર આ વડાપ્રધાન અને ચૂંટાયેલા ને નિમાયેલા લોકો પાસે જતો રહ્યો અને લોકો આવેદક બની ગયા. એટલે લોકશાહી જે છે એ લોકશાહી ખતમ થઈ ગઈ અને પ્રધાનશાહી, જેને રાજાશાહી કહેવાય, ડિક્ટેટરશાહી જે આપણે કહીએ, તાનાશાહી કહેવાય, એવા પ્રકારની ત્રિસ્તરીય રચના એસ્ટાબ્લિશ થઈ ગઈ. એટલે લોકોના હાથમાં કંઈ રહ્યું નથી. એટલે એક વખત મત આપી દે તો 5 વર્ષ પછી તમે ન ચૂંટાયેલાને કઈ પૂછી શકો છો, ન અધિકારીને કઈ કહી શકો છો. એટલે લોકો વડે લોકોનું આ સમાપ્ત થઈ ગયું. એટલે લોકો માટે ને બદલે
જે લોકો સત્તામાં બેઠા છે એમને માટે શાસન વ્યવસ્થાઓ કામ કરવા લાગી ગઈ, એટલે લોકશાહી જે છે એ પહેલી ચૂંટણી પછી જે ગઈ છે એ વળતી પાછી આવી નથી. પેલી ચૂંટણીમાં ગઈ તો પાછી આવી નથી. તો હવે તમે જે અત્યારે જે માનો કે લોકોના પ્રશ્નો અધિકારીઓ સાંભળતા નથી, નેતાઓ સાંભળતા નથી, એકવાર ચૂંટાઈને જાય પછી 5 વર્ષે ફરી દેખાય જો ટિકિટ મળે તો, નહીં તો રામ રામ. તો આ જે પરિસ્થિતિ છે એમાં લોક પ્રતિનિધિઓને કેમ જવાબદાર ઠેરવવામાં નથી આવ્યા? આમાં જે ખરેખર એની જવાબદારી હોવી જોઈએ કે લોકોના માટેના કામ કરવા જોઈએ, કારણ કે લોકો એ ચૂંટેલા છે, એને બદલે પોતે પોતાના માટે કામ કરવા લાગી જાય છે. તો આ સિસ્ટમ સુધારવા માટે શું કરવું જોઈએ વાસુદેવભાઈ? પહેલા તો એવું કેમ થઈ શકે છે એ સમજવાની જરૂર છે. હા, જેની પાસે સત્તાધિકાર છે એટલે શું છે એની પાસે, તો એની પાસે એક નિર્ણય લેવાની ફરજ છે કે એને નિર્ણય લેવો પડે. એના સિવાય એની પાસે વહેલું મોડું કરી શકે, ભેદભાવ કરી શકે, મનમાની કરી શકે એવા પ્રકારની સત્તાઓ છે, અને સત્તાધિકાર કહેવાય. આ સત્તાધિકાર એમની પાસે છે એટલે એ જવાબ આપવા બંધાયેલા નથી. એટલે બંધારણમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જે વ્યવસ્થાને કારણે આ જવાબ ન આપે તો એને સજા અને દંડ થાય. તમે જો ખોટી એફઆઈઆર થાય છે, ખોટા ચાર્જશીટ ફાઇલ થાય છે, ખોટા કાયદા કેસ ચાલીને સજાઓ થાય છે, એક કોર્ટ સજા કરે, બીજી કોર્ટ એને માફી આપી દેશે. તમે છેલ્લા 2-3 દિવસમાં જે તમે જુઓ તો હેરાલ્ડ કેસ 1912 થી ચાલતું, 2012 થી ચાલતો હતો, એમાં મુક્ત કરી દીધા કે આવા પ્રકારનો કેસ થઈ જ ના શકે. એવી રીતે કેજરીવાલની જે ઘટના છે એનો જે કેસ હતો એમાં આવા પ્રકારનો કેસ થઈ જ ના શકે. એટલે આ તેમ છતાં કરે છે, તેમ છતાં અધિકારીઓને કાંઈ થતું નથી. એને સત્તાધિકાર કહેવાય. એ સત્તાધિકારને કારણે જવાબ નથી દેતા. લઈ વાત ચૂંટાયેલાની, તો ચૂંટાયેલામાં એવું છે કે એક વખત માનો કે ધારાસભ્ય ચૂંટાયો તો એનું શું થાય છે કે એના પછી એક મિટિંગ થાય છે, એમાં એ મુખ્યમંત્રીને ચૂંટે છે. એટલે જેમ આપણે ધારાસભ્યને આપ્યું હતું સત્તાધિકાર, એનો સત્તાધિકાર છે મુખ્યમંત્રી લઈ જાય છે. એટલે ધારાસભ્ય છે એ સત્તાધિકાર વગરનો થઈ જાય. એટલે ધારાસભ્યની એવી કોઈ હેસિયત નથી કે એને અધિકારી જવાબ આપે, કારણ કે એની પાસે એવો કોઈ પ્રકારની કોઈ સત્તા નથી કે અધિકારીની ઉપર કોઈ એક્શન લઈ શકે. એટલે મુખ્યમંત્રી જે છે એ મંત્રીમંડળમાં જેને લે, એ મંત્રીમંડળમાં આવ્યો એને મુખ્યમંત્રી પાવર આપે છે કે લે આ તું વાપર, જ્યાં સુધી એની ઈચ્છા હોય ત્યાં સુધી વાપરી શકે, અને રીસફળ થાય તો એને કાઢી મૂકે, ના ફાવે તો. એટલે કુલ મળીને મુખ્યમંત્રી છે ને એ તાનાશાહ કો, રાજા કો, અથવા તો એની ભૂમિકા જે હોય છે ને એ ભૂમિકામાં છે. કહેવા પૂરતી લોકશાહી છે, પણ લોકશાહી માટે લોકો પાસે જે સત્તાધિકાર હોવો જોઈએ એ ઝૂંટવાઈ ગયો છે. એટલે લોકો છે એ આવેદક, એટલે બિચારા બાપડા છે, એનું કોઈ સાંભળે ના સાંભળે એનાથી એને કોઈ ફાયદો થવાની સંભાવના નથી. હા, કારણ કે એને 5 વર્ષની ટિકિટ આપી દીધી, 5 વર્ષ સુધી ધારાસભ્ય, એમએલએ, સંસદ સભ્ય જે કંઈ બનવું હોય બની ગયા, પછી જે થવાનું હોય તે થાય, એટલે બેફિકરા બની જતા હોય છે અને લોક વિરોધી માનસિકતા ધરાવતા હોય છે. તો વાસુદેવભાઈ, તમે વારંવાર ઘણી વખત તમે કહો છો કે અત્યારની જે વ્યવસ્થા સ્તરવાળી, જે 3 સ્તરવાળી વ્યવસ્થા જે છે, ત્રિસ્તરીય, એને દ્વિસ્તરીય એટલે કે 2 સ્તરવાળી બનાવવાની તમે જે વાત કરો છો, સત્તાધીશ અને સત્તાધિકારીઓ કાર્યકારી સમિતિમાં સેવક તરીકે નિમણૂક થઈ શકે, કરવી જોઈએ આ પ્રકારની, તો એ તમે શું કહેવા માંગો છો? દર્શકોને જરા કહેશો જરા. અત્યારે જે છે ને ત્રિસ્તરીય રચનામાં સત્તા છે મુખ્યમંત્રી, આપણે રાજ્યનો વિચાર કરીએ તો સત્તાધિકાર છે એ મંત્રીમંડળ અને નિમાયેલા સરકારી અધિકારીઓ પાસે છે, અને બાકીના છે એ બધા આવેદક છે. હવે જે દ્વિસ્તરીય રચના થાય એમાં માલિક અને નોકર, એટલે સત્તાધીશ તરીકે નાગરિકો બને, અને જે લોકોને સત્તાધિકારી અત્યારે આપણે કહીએ છીએ એની પાસે ફક્ત નિર્ણય લેવાનો જ એની ફરજ આવે. બાકીની જે ડિસ્ક્રિમિનેશન ડિસ્ક્રિશનરી છે એની ખતમ થઈ જાય, કારણ કે નાગરિકો પાછી લઈ લે છે. એટલે એ ધારો કે એ જો વહેલું મોડું કરે તો એને સજા થાય, એ ભેદભાવ કરે તો સજા થાય, એ મનમાની કરે તો સજા થાય, એટલે સજા થાય તો ના કરે. એટલે કુલ મળીને નાગરિકો જ્યારે માલિક થાય ત્યારે જે સત્તાધિકારી અત્યારે છે એને નોકર તરીકે, સેવક તરીકે કામ કરવું પડે. એમાં ભૂલ કરે તો કામ કરવામાં ભૂલ કરે એની સજા થાય, અત્યારે કામ કરે એમાં ભૂલ થાય એની સજા છે નહીં. એટલે એ જાણી જોઈને
છે તો ખોટા તો કરી શકે. નાગરિકો એટલે કે મતદારો, તો મતદારોને અધિકારો કઈ રીતે આપી શકાય એમ છે અત્યારે? માનો કે અત્યારે જ આપવો હોય, અત્યારનું જે આપણું સ્ટ્રક્ચરલ જે છે, આપણું જે બંધારણ છે, લોકશાહી સિસ્ટમ જે બનાવેલી છે, એમાં માનો કે લોકોને અધિકારો આપવા હોય તો કઈ રીતે આપી શકાય, અને અત્યારે જો આપી ન શકાય તો શું કરવું જોઈએ? નહીં, અત્યારે આપવા હોય તો વર્તમાન જે વિધાનસભા છે એમાં બહુમતી ધારાસભ્યો ભેગા થઈને કાયદો બનાવે તો અત્યારે એ થઈ શકે. અને એ માટે કેવો કાયદો જોઈએ? આ કાયદો છે એ આપણે 161 પાનાનો કાયદો લખી નાખ્યો છે કે એ કાયદો વિધાનસભામાં એનો જો મંજૂર થઈ જાય અને અમલ ચાલુ થાય તો નાગરિકો માલિક બની જાય અને જે સત્તાધિકારીઓ છે એ બધા સેવકો બની જાય. એ અત્યારની હાલની પરિસ્થિતિમાં જે બહુમતી ધારાસભ્યો કરી શકે. માની લો કે એ નથી કરતા, એ ના કરે તો વિપક્ષના લોકો એવી જાહેરાત કરી શકે કે અમે સત્તામાં આવીશું તો અમે આ કાયદો વિધાનસભામાં પાસ કરી અને આ જે છે એને નાગરિકોને માલિક બનાવીશું. આ શેમાં થઈ શકે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં. ધારો કે રાજ્યમાં અને દેશમાં કરવું હોય તો લોકસભામાં જઈને એને બંધારણીય સુધારવું પડે. રાજ્ય સ્થાનિક સ્વરાજ્યમાં લોકોને માલિક બનાવવા માટે આ કરવું ના પડે. એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે કામો થઈ રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર છે એ જો કાયદો પસાર થાય તો તદ્દન નાબૂદ થઈ જાય. તદ્દન નાબૂદ થઈ જાય. ખરેખર આ તો અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. તો આ જે તમે આ જે વાત છે, આ એક અખબારમાં, જે સૌરાષ્ટ્રનું એક અખબારમાં એમાં છપાયું છે કે સરપંચથી માંડીને વડાપ્રધાન સુધી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના નોકર છે. કઈ રીતે? એટલે અત્યારે જે લખ્યું છે એ ભૂલ ભરેલું છે. અત્યારે જનતાના નોકર નથી, એ નોકર છે કેન્દ્ર સરકારમાં જો હોય, સંસદ સભ્ય હોય તો વડાપ્રધાનના નોકર છે. કે સત્તાધીશને નોકર હોય, આવેદકને થોડો નોકર હોય. એટલે આ ભૂલ ભરેલી કલ્પના છે. એટલે મુખ્યમંત્રીના નોકરો છે આ બધા, આપણા નોકરો નથી. આપણા તો સત્તાધિકારી છે એટલે સાહેબ છે, એટલે આપણે સાહેબ કહીએ છીએ, ચિઠ્ઠી મોકલીએ છીએ, આપણને ગમે ત્યારે કરી શકે છે. એટલે માની લો કે આપણે અત્યારે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિમાં એ ટાઇટલ છે ને યોગ્ય નથી. એટલે લોકોને ભ્રમિત કરવાનું ટાઇટલ છે. ખરેખર તો લોકો, હા, એ નવો કાયદો, જે કાયદો હું કહું છું એ કાયદો પસાર થાય વિધાનસભામાં તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લોકો માલિક થઈ જાય અને જે લોકો કામ કરે છે, જે મામલતદાર ને જે નીચેના જે કેડર, જે જિલ્લા પંચાયત સુધી કામ કરે છે, એ બધા નોકરો થઈ જાય. અચ્છા, બરાબર છે. તો અત્યારે મુખ્યપ્રધાનના નોકર છે ને? હાજી. અચ્છા, બરાબર છે. તો આ ભૂલ ભરેલું છે એવું આપણે કહી શકીએ. તો હવે માનો કે આમાં આખી જે ઘટના બને. અચ્છા, બીજું એક કટિંગ છે એમાં કે રાજકીય પક્ષો લીધા નાગરિક પરિષદ મેદાને. તો આ રાજકોટ નાગરિક પરિષદ જે કરી રહ્યું છે તો એ શું છે? એ કદાચ તમે સંપર્કમાં પણ હશો, તો આ જે નવો કન્સેપ્ટ છે એ શું છે? કારણ કે લોકોનું શાસન સ્થાપવા રાજકોટ નાગરિક પરિષદ એ શું છે, થોડું સમજાવશો? કારણ કે એ સૌરાષ્ટ્રમાં કઈક અલગ મૂવમેન્ટ ચાલી રહી છે. એટલે જેમ ગુજરાતમાં ગુજરાત નાગરિક પરિષદનો જે કાર્યક્રમ થયો અમદાવાદમાં, એવા જે પ્રકારની મુવમેન્ટ છે એ રાજકોટ નાગરિક પરિષદે ચાલુ કરી છે. મુવમેન્ટ શું છે? મુવમેન્ટ એવી છે કે જે ઉમેદવાર જે શોધવાનો છે મહાનગરપાલિકામાં, એ ઉમેદવાર શોધવાનું કામ મતદાતાઓ કરશે. એટલે મતદાતાઓ જો ઉમેદવાર શોધે, કેવી રીતે શોધશે? તો એની જે સિસ્ટમ છે, સિસ્ટમ સમજવા જેવી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડ છે. એક વોર્ડમાં લગભગ 60 બૂથ છે. એમાંનું એક બૂથ જે છે એ બૂથમાં 1000 મતદાતા હોય છે. એટલે એ લોકો શું કરશે? તો એ લોકો એ બૂથ જે છે એ બધા બૂથોને, એટલે એક બૂથનું ઉદાહરણ લઈએ, બીજા બધામાં લાગુ પડે, તો એ મતદાતાઓને જૂથમાં વહેંચશે. એટલે 20 થી 25 મતદાતાના જૂથો બનાવશે અને દરેક જૂથ છે એ ભેગા મળીને મતદાતાઓ ચૂંટણીથી કરે, સમજૂતીથી કરે, પણ એમાંથી એક જે છે એ ઉમેદવાર શોધવા માટે પ્રતિનિધિ આપશે. આવા એક બૂથમાંથી 40 પ્રતિનિધિ ભેગા થાય. એક વોર્ડમાં 60 બૂથ છે એટલે 2400 જે પ્રતિનિધિઓ છે એ આમાં ભેગા થશે. આ ભેગા થયા પછી 2400 માંથી 5% પ્રતિનિધિ જેને ટેકો આપે એ ઉમેદવાર થઈ શકે. 120 જણા ટેકો આપે તો એ ઉમેદવાર થઈ શકે. આવા
12-15 જે ઉમેદવારો થાય એની બેલેટ પેપર બને અને 2400 જે પ્રતિનિધિઓ છૂટા જે આવ્યા છે દરેક જૂથમાંથી એ મતદાન કરે. એમાં મત પ્રમાણે ગણતરી પ્રમાણે સૌથી મત વધારે મળે પહેલા નંબરે, બીજા નંબરે, એવી રીતે ક્રમાંક થાય. અને જે કંઈ ત્યાંની જે પોલિસી છે ઉમેદવાર ઉભા રાખવાની એની પ્રમાણે શરૂઆતથી ચાલુ કરીને જેટલા લોકો આવે 4 લોકો એને ટિકિટ મળે. અને જે લોકોએ યોજનામાં ભાગ લીધો છે એ મતદાન કરે એ ઉમેદવારને, એટલે સ્વાભાવિક છે કે એ ઉમેદવાર જીતી જવાનો છે. એટલે એ જે જીતેલો જે ઉમેદવાર છે એવા ઉમેદવારો પાલિકામાં ભેગા થાય, બહુમતી મળે, તો પછી એ જે ઉમેદવાર જે આવવાનો છે, જીતવાનો છે, એની સામે કન્ડિશન છે કે અમારા ઉમેદવાર તરીકે મોકલીએ છીએ આપને ત્યાં જઈને ભ્રષ્ટાચાર કરવાનો નથી. ભ્રષ્ટાચાર કરશો તમારી ઉપર ચડાઈ, એટલે ત્યાં જઈને ભ્રષ્ટાચાર ના કરે એટલે ભ્રષ્ટાચાર વિહીન શાસન થાય, બહુમતી ના મળે. તો એક છાયા મંડળની રચના કરીને બધા જ ઉમેદવારો આમાં કામ લાગશે. આમાં આપણે ચૂંટાયેલા ને નહીં ચૂંટાયેલાનો ફેર નથી કરતા, કારણ કે બધા જ ઉમેદવારો જ્યારે કામે લાગે એટલે ભ્રષ્ટાચાર અધિકારી અથવા તો ચૂંટાયેલો માણસ કરી ના શકે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અત્યારે જે પાલિકાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં બધા જ ચૂંટાયેલા લોકો જે છે, સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, બધાને કવર જાય છે એવા સમાચાર છે. એટલે એક વખત જો છાયા મંડળ રચાય, સરકાર રચાય તો ભ્રષ્ટાચાર થવાનો નથી. કે ચૂંટાયેલા લોકો સહમત ના હોય તો જે લોકો ચેક લખે છે ને ખર્ચા કરે છે ને એ ખોટું કરી શકે નહીં. કારણ શું છે કે ખોટું કરે ને એની ઉપર કોઈ કેસ કરે, કાયદો અડાડે ને, તો એને જેલમાં જવું જ પડે. પછી જયારે કેસ લડે છૂટે એ જુદી વાત છે. અને જો ખોટું નહીં કરતો હોય તો પછી એ કામ કરવાનું છે. એટલે કમિશનર ઉપર જે ધોંસ આવે અથવા તો અધિકારીઓ ઉપર ધોંસ આવે એટલે ભ્રષ્ટાચાર કરી ન શકે. અને આની આ યોજના જે છે એ 27માં વિધાનસભામાં લાગુ પડે. અને જો વિધાનસભામાં બહુમતી મળી જાય તો તરત કાયદો પસાર થઈ જાય, તો સ્થાનિક સ્વરાજ્યમાં માલિક થઈ જાય. અને અહીંયા માલિક થઈ જાય અને જો આ યોજના લોકસભામાં લાગુ પડે તો સંસદમાં જાય, બંધારણીય સુધારો થાય, તો આખા દેશમાં બધા નાગરિકો કેન્દ્ર સરકારમાં, રાજ્ય સરકારમાં અને સ્થાનિક સ્વરાજમાં નાગરિકો માલિક થઈ જાય. અને જે સત્તાધિકારી અત્યારે છે આ બધા સેવક બની જાય. આ એક સંપૂર્ણ યોજના છે. એનો એક ભાગ રાજકોટે ચાલુ કર્યો છે કે અમે લોકોના ઉમેદવારો જ મૂકીશું, લોકોના મતદાનથી, એટલે આગોતરી ચૂંટણી કરાવીને મૂકીશું. અને એનાથી અમે અહીંયા શરૂઆત કરીએ છીએ. અને આ શરૂઆત છે એ નાગરિક પરિષદ એવો પ્રયત્ન કરી રહી છે, ગુજરાત નાગરિક પરિષદ, કે બધા જ જેટલી ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની થવાની છે, પંચાયતોની થશે, નગરપાલિકાની થશે, મહાનગરપાલિકાની થશે, એમાં લોકો આપમેળે પોતપોતાના બૂથમાં કામ કરવાનું છે, બૂથવાળા વોર્ડમાં કામ કરવાનું છે. એટલે નાગરિક પરિષદ તમારે ત્યાં પહોંચે કે ના પહોંચે, તમે તો બૂથમાં છો. બૂથમાં બેઠેલા લોકો 5-10 લોકો ચિંતા કરે, બૂથમાંથી આવી રીતે જૂથ બનાવે, જૂથમાંથી પ્રતિનિધિને મોકલે અને વોર્ડ લેવલે, ધારો કે નગરપાલિકામાં 3 જ વોર્ડ હોય છે, તો 3 વોર્ડમાં 100 લોકોનું કામ કરવું કઈ અઘરું નથી અને એકબીજાને ઓળખતા હોય છે. તો નગરપાલિકાઓમાં બહુ સરળતાથી લોકોની સત્તા બની શકે, લોકો આ કામ કરી શકે, એ પ્રમાણે આ એક યોજના બની છે. ઓકે, બરાબર, સમજી ગયો. તો એ એક યોજના તો છે જ. તો આ એક ઈવીએમ ની જે અત્યારે ચર્ચા ચારે બાજુ ચાલે છે કે અમેરિકાના વૈજ્ઞાનિકે જે ભારતની લોકશાહીમાં જે ઈવીએમ છે એમાં છેડછાડ થઈ શકે છે. તો આ મશીન દ્વારા જે મતદાન થાય છે એની સાથે તમે સહમત છો? ના, મશીનથી જે થાય છે મતદાન, એ મશીન છે અને એમાં ક્યાંય ને ક્યાંય જોડાણ હોય છે. મારી પાસે એવી પણ માહિતી છે કે જે એની ઉપર ટાઈપિંગ થતું હોય છે ને, એ ટાઈપિંગના મશીનો પણ ઇલેક્ટ્રોનિક વાપરતા નથી, જે લોકો ખાનગી માહિતીઓ મોકલતા હોય છે. એટલે આ બધું છે ને એ હેકેબલ હોય છે, એ જુદી જુદી રીતે થતું છે. અહીંયા તો શું છે કે ચૂંટણી પંચ પાસે એના કોડ છે,
ચૂંટણી પંચ હેન્ડલ કરે છે. તો ચૂંટણી પંચ ક્યારે શું કરશે એ તો કોઈને ખબર નથી, કારણ કે ચૂંટણી પંચની જે નિમણૂક છે એ નિમણૂક વડાપ્રધાન કરે છે, અને એ કઈ ગડબડ કરશે તો એના ઉપર તમે ફરિયાદ નહીં કરી શકો એવો કાયદો બનાવી દીધો છે. એટલે ઈવીએમ માં આપણો બિલકુલ વિશ્વાસ નથી. પણ ખોટાની છે ને એક મર્યાદા હોય છે દિલીપભાઈ, હું એવું માનું છું કે ખોટાની તો બેલેટ થી મતદાન થવું જોઈએ એવું માનો છો તમે? હા, બેલેટ થી જ થવું જોઈએ એવું હું માનું છું. અને બીજું, આ જે મતદાર યાદીઓ બને છે ને એમાં સ્થાનિક લોકોની એક સમિતિ હોવી જોઈએ, અને મતદાર યાદી ફાઇનલ કરવાનું કામ એ કરે ને એપ્રુવલ કદાચ સરકારનો માણસ આપે તો જુદી વાત છે, પણ સરકારનો માણસ જ બનાવે, લોકલ લોકોનો એમાં ક્યાંય ભાગ જ નથી હોતો. એટલે એટલી બધી ગડબડો થાય છે. આપણે જોયું અત્યારે જે મતદાર યાદીઓમાં જે ગડબડ થઈ છે, એસઆઈઆર ના નામે જે તોફાનો ચાલે છે, એનું મૂળ કારણ એવું છે કે યાદીઓમાં આ રાજનેતાઓએ ગડબડ કરવી છે, અને ચૂંટણી પંચે એમનું કીધું કરે છે. એટલે જ્યારે વાડ જ ચીબડા ગળતી હોય ત્યારે આમાં વિશ્વાસ મશીનમાં તો થવાની કોઈ સંભાવના નથી. પણ બેલેટ પેપર હોય ને તો બૂથના 25 લોકો ત્યાં જે સમિતિ આપણે બનાવી હોય ને એ બૂથ ઉપર બેઠા હોય ને તો ખોટો મતદાતા બૂથ યાદી એ ખોટી ના થાય, અને બૂથ ખોટો મતદાતા બૂથ સુધી પહોંચે જ નહીં, આવે જ નહીં, તો ખોટું મતદાન ન થાય. રહી વાત હવે ઈવીએમ થી મતદાન જે છે એની સામે આપણો એક નિયમ છે કે આપણે સંઘર્ષ કરીને રોડ ઉપર આવવાના નથી ક્યારે. આપણે જે કંઈ લડવાના છીએ એ બૂથ કેન્દ્ર ઉપર લડવાના છીએ. એટલે બૂથ ઉપર આપણે એવી વ્યવસ્થા કરીએ ખોટો કોઈ આવે નહીં. રહી વાત મશીનની, તો મશીનમાં એવું છે કે મશીન ઓપરેટ કરવા માટે જો એક પણ મત ના મળવાનો હોય ઉમેદવારને તો એ ઉમેદવારને મશીન જીતાડી નહીં શકે. એટલી બધી તો હું માનું ત્યાં સુધી એમાં ગડબડો નથી થઈ શકતી. એટલે જો લોક ઉમેદવાર જ હશે ને બધા લોકો એની પડખે થઈ ગયા હશે તો પછી મશીને આનો વોટ પેલામાં નાખવો ના અંતે જે કરવાનું હોય છે એમાં 15-20% બેઝ તો જોઈએ. આ બેઝ મળવાની સંભાવના આમાં ખતમ. અને બિહારમાં ઓછી છે. અચ્છા વાસુદેવભાઈ, તમે ઘણા લાંબા સમયથી આ એક મુવમેન્ટ ચલાવી રહ્યા છો કે સાચી લોકશાહી સિસ્ટમ હોવી જોઈએ, કઈ રીતની હોવી જોઈએ, તમે સારી રીતે સમજાવ્યું. તો એમાં અત્યારે લોકો તરફથી કેવા તમને રિસ્પોન્સ મળે છે, કેટલા કે કઈ રીતે લોકો આને સ્વીકારે છે, નથી સ્વીકારતા, કેવા પ્રકારના પ્રતિભાવો મળી રહ્યા છે? હું આજથી છે ને લગભગ 20 વર્ષથી આ વિષયને લઈને ચાલુ છું. તો શરૂઆતમાં બધા એવું કહેતા કે તમારી વાત સાચી પણ થાય નહીં. પછી 5-10 વર્ષ ગયા ને એટલે લોકો એવું કહેવા માંડ્યા કે તમારી વાત સાચી, કરવું જોઈએ પણ થાય નહીં. અત્યારે હવે છેલ્લે પરિસ્થિતિ એ સર્જાણી છે કે લોકો કે આ કરવું જોઈએ ને હાલો આપણે મળીને કરીએ. આટલી પ્રગતિ છે. એટલે આટલી પ્રગતિ, આ તો સારી પ્રગતિ કહેવાય. અચ્છા, હવે આપણે થોડો સમય છે તો તમે તમારો થોડો પરિચય દર્શકોને આપી દો ને, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે ભાઈ આ મુવમેન્ટમાં સાથે જોડાવું ન જોડાવું, શું કરવું, તો એના ઉપર તેને સ્પષ્ટ ખ્યાલ આવે. કારણ કે આ તો લોકોના હિતમાં છે. અને તમે શું કરેલું હતું, તમે ક્યાં ફરજો બજાવી હતી, એ બધી થોડી વાત કરશો? એટલે હું 78 નો LD એન્જિનિયરિંગ કોલેજનો સિવિલ ગ્રેજ્યુએટ છું. સરકારમાં મેં 31 વર્ષ નોકરી કરી છે. અને આ વ્યવસ્થા પરિવર્તન એટલે શાસન વ્યવસ્થાઓ સમજવા માટે મેં MBA કર્યું છે, લો કર્યું છે. દેશભરમાં 400 થી લગભગ 450 ડિગ્નિટીઝ જેને કહી શકાય, સમજદાર લોકો જેને કહી શકાય, એમની સાથે વ્યક્તિગત વાતચીત થઈ છે. લગભગ 501 મેં નાની મોટી વ્યવસ્થા પરિવર્તન માટે દેશભરમાં મિટિંગો લીધી છે. અને આ જે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જે છે એ કરવા માટે જે રીતે આપણે એફર્ટ્સ કરીએ છીએ એ એફર્ટ્સમાં લોકોને જોડવા માટે જુદી જુદી, એટલે અત્યાર સુધી અમે સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન મંચના નામે લોકોને મળતા હતા, લોકોને જોડતા હતા. મારું પહેલેથી એક માનવું છે કે જે સંગઠનો ચાલે છે અથવા તો જે આંદોલનો થાય છે એમાંથી કોઈને કોઈ નેતા પેદા થાય છે, એને આપણે અધિનાયક કહીએ છીએ. અધિનાયક જ જો પેદા થવાનો હોય એ પરિસ્થિતિમાં આપણે કામ કરીએ તો એ આગળ જઈને તાનાશાહ જ બનવાનો છે. એટલે હું એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છું કે જેમાં કોઈ તાનાશાહ ના બને, કોઈ નેતા ના બને, લોકો જ આગળ વધે, લોકો જ એમાંથી માણસ આપે, એ જઈને કાનૂન બદલે. એટલે આ દેશમાં ક્યારેય કોઈ નેતા ના બની શકે, કોઈ સંગઠનથી નહીં, આંદોલનથી નહીં. જે આવશે એ વ્યવસ્થામાં સેવક તરીકે આવે અને ભવિષ્યમાં લાંબા 500 વર્ષ સુધી આ દેશમાં લોકશાહીને આંચ ન આવે એવા પ્રકારની વ્યવસ્થા ઉપર હું કામ કરી રહ્યો છું. જે જો નેતા બની જશે કોઈ
તો એ પછી ડિક્ટેટર બનવાનો જ છે, ગમે ત્યારે બને. એટલે નેતા તો બનાવવાની તો વાસુદેવભાઈ, તમે જે વાત કરી, તો એમાં આ જે છેલ્લા 11 વર્ષથી નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી આપણે જોઈએ છે કે અનેક લોકશાહીના જે સ્તંભો છે, પત્રકારત્વ પણ અને ન્યાયતંત્રમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, અને સરકારી એજન્સીઓને તો લગભગ ખતમ જ કરી નાખી છે એવું કહી શકાય. તો એમણે લોકશાહીને ખતમ કરવા માટેનું કામ કર્યું છે એવું તમે માનો છો નરેન્દ્ર મોદીએ? ના, આમાં હું માનું છું, એ વાત સાચી છે તમારી, કે એમણે જ આમાં શું છે કે આખી જે વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થામાં જે વડાપ્રધાન બને છે ને, એ વડાપ્રધાન જો પ્રામાણિક હોય, સજ્જન વડાપ્રધાન હોય ને, ઉમદા વ્યક્તિત્વ હોય ને, તો એ લોકશાહીને જીવંત રાખે. ઉમદા વ્યક્તિત્વ ના હોય તો એ આ કરી શકે, એને કશું ના થાય. એ બંધારણીય વ્યવસ્થા છે સાહેબ. બંધારણીય વ્યવસ્થા છે કે વડાપ્રધાન સત્તાધીશ છે, વડાપ્રધાન જ સત્તાધિકારીઓને નિમણૂક કરે છે, સત્તાધિકારી પાસે ડિલે, ડિસ્ક્રિશનરી પાવર છે. એટલે કુલ મળીને વ્યવસ્થા એવી છે કે એમાં એને ખોટું કરવું હોય તો કરી શકે. એ એના વ્યક્તિગત ચરિત્ર ઉપર આધાર છે. એટલે આમને શું કે નરેન્દ્રભાઈએ આવ્યા પછી જે કઈ કર્યું છે ને, એ કરી શકે છે ને, એ જ કર્યું. ના, જો એવું ન કરી શકે એવું કર્યું હોય તો ત્યાં જેલમાં ના હોય. એટલે કુલ મળીને આપણી જે વ્યવસ્થા પરિવર્તનની જે વાત કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પેદા ના થઈ શકે. તો નહીં, એટલે વાસુદેવભાઈ, એટલા માટે તમને આપને પ્રશ્ન પૂછું કે તમે લગભગ 20 વર્ષથી પણ વધારે સમયથી આ એક લોકશાહી અધિકાર માટેની જે મુવમેન્ટ ચલાવી રહ્યા છો, તો અત્યારે છેલ્લા 11 વર્ષથી આપણે જોઈએ છે ભારતમાં કે નરેન્દ્ર મોદી તાનાશાહની જેમ વર્તી રહ્યા છે. તો તમારું જે આંદોલન છે એ હવે અત્યારે ખરેખર લોકોએ પકડી લેવું જોઈએ એવું તમે માનો છો કે અત્યારે તાનાશાહી ચાલી રહી છે? તાનાશાહી ચાલી રહી છે, લોકોને લાગી રહ્યું છે, કારણ કે અનેક લોકો ઉપર ખોટા કેસ થઈ રહ્યા છે, ખોટા જેલમાં જઈ રહ્યા છે, ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, શોષણનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટેક્સેશન સિસ્ટમ 50% ગરીબો પાસેથી 65% જીએસટી એટલે 1,25,000 કરોડ દર મહિને વસૂલવામાં આવે છે. એટલે આ બધા લક્ષણો તાનાશાહના જ છે, એમાં ના નથી. પણ હવે લોકો એમાંથી નીકળવું હોય તો તમારે તાનાશાહ બનતા અટકાવવા. જો કઈ વ્યક્તિ, ધારો કે નરેન્દ્ર મોદીને ખસેડી દેશો, માની લો તમે, તો બીજો આવશે કરવાનું તો આજ ને, સારો માણસ આવશે, ઠીક છે, તો ગમે તે તાનાશાહ પેદા થવાનો. એટલે તમારે કાયમી ઉકેલ જોતો હોય ને તો તાનાશાહ બનવાની ફેક્ટરીઓ બંધ કરો, એટલે આંદોલન બંધ કરો, સંગઠન બંધ કરો. તમે બૂથમાં, તમારા જૂથમાં ભેગા થાવ, એક માણસ આપો, અને એમાંથી એક વખત જો કેન્દ્ર સુધી પહોંચી ગયા તો એ કાયદો બની ગયો, તો પછી ક્યારેય આ દેશમાં 500 વર્ષ, 5000 વર્ષ સુધી આનું આ સિસ્ટમ ચાલે તો ક્યારેય કોઈ તાનાશાહ પેદા ના થઈ શકે. એટલે આપણી મુહિમ આ છે કે પેદા થાય એવી શું કામ લાવવાની. અને સર શૂટિંગ બરાબર, પરફેક્ટ તમારું છે, અને વાત એકદમ સાચી છે. તો વાસુદેવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી. આપણે સમયની મર્યાદા છે અને આવા જ વિષયો ઉપર આપણે મળતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. તો આ વાસુદેવભાઈ હતા, અને એ વારંવાર કાર્યક્રમો કરતા રહે છે. એમણે ક્યાં કેવા કાર્યક્રમો કર્યા, કેટલા લોકોને મળવાનું કહીને થયું, એ બધી જ એમણે વાત કરી, અને એ સાચી લોકશાહી લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે મુખ્ય પ્રધાન એ જ આ બોસ બની ગયા છે ધારાસભ્યોના અને પ્રધાનોના અને પ્રજાની, નાગરિક. કારણ કે આ પ્રજા શબ્દ અત્યારે લોકશાહીમાં યોગ્ય નથી. તો આ નાગરિકોના જે મુખિયા કહેવાય એ મુખ્ય પ્રધાન થઈ ગયા છે. તો અને દેશમાં વડાપ્રધાન, તો એ કે એ પ્રમાણે થાય છે, નહીં કે લોકો કે એ પ્રમાણે. તો આ વાસુદેવભાઈની વાત એ છે કે ભાઈ લોકો કે એ સાચી લોકશાહી, અને લોકો કે એ પ્રમાણે ચાલે, અને એ માટેની સમિતિઓ હોવી જોઈએ કે ભાઈ કયા પ્રકારની. ખાસ કરીને એમનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની જે હવે ચૂંટણીઓ આવી રહી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તો ત્યાં આવી સિસ્ટમ હોવી જરૂરી છે. સ્થાનિક લોકો જ નક્કી કરે કે એને શું કરવું છે, નહીં કે જિલ્લાના પ્રમુખ બને, નહીં કે મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને, પણ સ્થાનિક લોકોની જે સમિતિ અને દ્વિસ્તરીય હોવું જોઈએ, ત્રિસ્તરીય નહીં. આ એમની વાત છે. તો આવી જ બાબતો પર આપણે મળતા રહીશું. નમસ્તે.